ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રડિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. મૂળ પશુની આંખમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. માનો નેત્રોથી પ્રભુનું પૂજન કરી રહ્યા છે. ટગર ટગર ઠાકોરજીને જોઈ રહ્યા છે. આ પ્રેમને આ મૂળ જાણે છે. અરે આ ગાયોને તો જુઓ. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટૈ પિબંધ્ય. પોતાના કર્ણને દૂના બનાવી પ્રભુની સુધાનું પાન કરી રહ્યા છે. જો દૂના બનાવ્યા, વાટકી ન બનાવી. કારણ કે વાટકીમાં તો આજે છાશ પીએ ને ધોઈને કાલે દૂધ પી લે. પણ દોના કહેવાય. દોના જેમાં એકવાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. એટલે દૂના બનાવ્યા. ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ આ કામથી નહીં. અરે આ પક્ષીઓને તો જુઓ. પક્ષી નથી. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુદ્ર પ્રબાલાન શૃણવંતી મનિતદશો વિગતાન્ય વાચ. કેવા શાંત બની પ્રભુની સુધાના પાન કરી રહ્યા છે. આ તો મુનિઓ છે. અને એટલે તો શાખા ઉપર બેઠા છે. મુનિ છે એનું પ્રમાણ શું કે શાખા પર છે. કારણ કે શાખા મુનિઓની હોય. મધ્યાંતિની શાખા, તૈત્રીય શાખા, આ બધી શાખા હોય ને બ્રાહ્મણોની, તો આ શાખા ઉપર બેઠા છે. અરે આ નદીઓને તો જુઓ કેવું પોતાની બાહુરૂપી લહેરોને પ્રસાર કરી પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે છે. નદ્ય સદાત ઉપધારી મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ તકિત મુરમી ભુજૈર મુરારે ગુરુણંતિ પાદયુગલમ કમલોપહારા. ઠાકોરજી પધારતા હોય ત્યારે પોતાની અંદર ભ્રમરો પ્રગટાવી કમળો ઉછાળે અને પ્રભુના ચરણ જ્યાં પધારે એના પહેલા કમળનો ઉપહાર આપે. અરે આ પુલિંદ જીવોને જુઓ. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાર્થ. સખીઓ કહેવા લાગી આ પર્વત, આ ગિરિરાજ કોઈ પર્વત નથી, આ તો હરિદાસોમાં વર્ય છે. અંતાય મદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગો ગણયો સ્તયોર્યત પાણી સૂય વસ કંદર કંદ મૂલઈ. આ કોઈ પર્વત નથી, આ તો આના જેવો ભગવતી કોઈ નથી. પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ આના રૂવાડા રોમાંચિત થઈ જાય છે. આ ગિરિરાજજી પર રહેલા વૃક્ષો એ વૃક્ષ નથી, પ્રભુના સ્પર્શથી રોમાંચ પામેલા ગિરિરાજજીના રોમ પોતાની અંદરથી ઝરણાઓ વહાવે, કંદ મૂળ ઉગાડે અને પ્રભુની સેવા કરે. અને આ રીતે ગાન કરતા ગોપીઓ પોતાના દિવસને વ્યતીત કરે છે. અને આ વેણુ ગીતની સુંદર કથા શ્રીમદ ભાગવતમાં વર્ણિત કરી જે ગોપીઓએ ગાઈ છે. આગળ ચીરહરણનો પ્રસંગ આવ્યો. પ્રભુએ ચીરહરણ કરી અને સૂક્ષ્મ વાસનાઓનું હરણ કરી દીધું. એટલે જ ગોપીઓ જ્યારે સ્નાન કરી રહી હતી અને યમુનાજીમાં પધારી ત્યારે સુખદેવજી એમનું નામ વ્રજાંગના કહે છે. વ્રજા એ યમુનાજીનું નામ છે અને યમુનાજીના અંગ રૂપ ગોપીઓ થઈ ગઈ. એટલે એમનો સંસ્કાર થયો રાસ માટે. એટલે પ્રભુએ વચન આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે તમને મહારાસનો અનુભવ થશે. પ્રભુ વસ્ત્રોને ગ્રહણ કરે ને સ્પર્શ કરે. જો મર્યાદા અને પુષ્ટિનો ભેદ શું? મર્યાદામાં સ્વીકાર છે, પુષ્ટિમાં અંગીકાર છે. જ્યારે તમે કોઈ ઠાકોરજીને ભોગ ધરો છો, વસ્તુ કે વસ્ત્ર, પ્રભુ મર્યાદામાં સ્વીકાર કરે, ગ્રહણ કરે અને પાછું આપે. પુષ્ટિમાં અંગીકાર, અંગ રૂપ બનાવી દે. એટલે કે પ્રભુને જે વસ્ત્ર ધરાવ્યા હોય એ પ્રભુ રૂપ થઈ જાય. પ્રભુને જે ભોગ ધર્યો હોય એ પ્રભુ રૂપ થઈ જાય. એટલે જ આપણે ત્યાં વસ્ત્રજી આદિની સેવા છે. અને પ્રભુને ધરેલા છે એટલે પ્રભુ રૂપ છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે વસ્ત્રજીની સેવા પધરાવી દીધી. ત્યારે પેલા વૈષ્ણવને શંકા થઈ કે આ વસ્ત્રજીની સેવા કરું છું તો આમાં ભોગ ધરું અને શ્રૃંગાર ધરું તો ઠાકોરજી કઈ રીતે અંગીકાર કરતા હશે? ત્યારે ગુસાઈજી કહ્યું જા ફરી જઈને જો વસ્ત્રજીને. અને જ્યારે જોયા ત્યારે તાતણે ઠાકોરજીના દર્શન એમને થયા. અને ત્યારે ખબર પડી, અનુભવ થયો કે પ્રસાદી વસ્ત્રો પણ પ્રભુ રૂપ હોય છે. એટલે પ્રભુને જેટલો આદર આપો અને પ્રભુ સાથે જેવો વ્યવહાર કરો એવો જ વ્યવહાર અને એવો જ આદર પ્રભુની પ્રસાદી વસ્તુ જોડે પણ કરો. એટલે કે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુમાં લૌકિક બુદ્ધિ નહીં રાખે.
ઠાકોરજીના ઓરડામાં જેની બુહારી જેનાથી કરતા હોય એ બુહારીને પણ પગ નહીં અડાડો, કારણ કે એમાં પ્રભુના ચરણની રજનો સ્પર્શ થયેલો છે. તો પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. તમે ભલે જારીજી બજારમાં ખરીદવા જાઓ ત્યારે ચાંદી કેટલા કિલો એમાં છે, શું ભાવ ચાલે છે, ભાવ તાલ બધું કરાવો, પણ એકવાર લાલ વસ્ત્ર વીટી જળ ભરી અને પ્રભુ આગળ ધરી દો છો ને, પછી શું કહો છો? આ તો યમુનાજી છે, આ તો જારીજી છે. જી લાગી. પહેલા ચાંદીનું કોઈ પાત્ર હતું, પણ પ્રભુની સેવામાં અંગીકાર થયું તે યમુનાજી થઈ ગયું. જો આપણે ત્યાં પ્રભુની કૃપા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપાની પ્રાપ્તિ કરાય, તો એમની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો આપણે ત્યાં દરેક વસ્તુ અને સામગ્રીનો ભાવ આપ્યો છે. આ યમુનાજીના ભાવનું, આ સ્વામીજીના ભાવનું, આ ચંદ્રાવલીના ભાવ, આ વિશાખાજી, આ ભાવ શું છે? એટલે કે જેમ ઉદાહરણ રૂપે તમે જારીજી ભરો, લાલ વસ્ત્ર નેવરો લપેટો, એ યમુનાજી રૂપ થયું. અને યમુનાજીને ઠાકોરજીની નિકટ પધરાવ્યા ત્યારે યમુનાજી ખૂબ પ્રસન્ન થયા કે તે મારો સેવામાં અંગીકાર કરાવ્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું, આવું સુખ તને પણ પ્રાપ્ત થાય. આ રીતે યમુનાજીના આશીર્વાદ લીધા. ચંદ્રાવલીજીના ભાવની સામગ્રી ધરો તો ચંદ્રાવલીજીની કૃપાના અધિકારી થાવ. લલિતાજીના ભાવની સામગ્રી ધરો તો લલિતાજીના આશીર્વાદના પાત્ર બનો. આપણે ત્યાં સદભાવની સામગ્રી યા વસ્ત્ર યા વસ્તુ પ્રભુને સેવામાં વિનિયોગ કરાવી એ વ્રજભક્તોના આશીર્વાદની પ્રાપ્તિ કરી. આ ભાવ આપણે ત્યાં છે. તો ચિરહરણની પ્રસંગમાં પ્રભુએ સૂક્ષ્મ વાસનાઓને હરી. આગળ ઋષિ પત્નીઓ પર કૃપા કરી. ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા અને પ્રભુ પધાર્યા. ઋષિઓએ ધ્યાન ના આપ્યું, પણ એમની પત્નીઓએ પ્રભુનો ખૂબ આદર સત્કાર કર્યો અને કૃપાના અધિકારી થયા. સેવાનો અવસર મળે ને ત્યારે એ તકને ઝડપી જ લેવી. ઘણીવાર વર્ષોની કરેલી સાધના નથી તારી શકતી, પણ ઝડપેલી તકો તારી દેતા હોય. ઘણીવાર તમે હવેલી એમને દર્શન કરવા ગયા હો અને ત્યાં કોઈ કેમ થાય કે ફૂલઘરમાં ફૂલ ઓછા પડ્યા છે, કોઈ લાવનાર ના હોય, તમને કે થોડા લઈ આવજો, અને અચાનક મળેલી સેવા તમે ઝડપી લીધી અને ફૂલ લાઈને અંગીકાર કરાવ્યા અને ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા, તો સહજમાં એમના કૃપાના તમે અધિકારી થઈ ગયા. ઘણી વાર ઝડપેલી તકો તારી. આગળ ગોવર્ધન યાગની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું, વર્ષ પૂરું થવા આવ્યું અને હજી ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. જો પ્રભુનું નામ છે ને, શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ, એટલે કે જે દેવતાઓને મદ આવી ગયું અને પોતાની સત્તાને કારણે, પોતાના સામર્થ્યને કારણે પોતાને ઈશ્વર માનવા લાગ્યા. જો આપણે ત્યાં ભગવાન અનેક ભેદ છે. દેવતા, ભગવદ અવતાર, ભગવદ વ્યૂહ, આપણે ત્યાં અનેક વ્યૂહ છે, ભગવદ વિભૂતિ અને ભગવાન. આટલા ચાર ભેદ, અને દરેકની જુદી કક્ષા છે, દરેકની જુદી મહત્તા છે. ઘણી વાર તમારા હિન્દુ ધર્મ આટલા બધા ભગવાન ક્યાં લખ્યું છે? આટલા બધા ભગવાન એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એમ એક જ બ્રહ્મને જુદા રૂપે ઓળખાવે છે. 33 કોટી દેવતાઓ છે, ભગવાન નથી. દેવતા અને ભગવાનમાં ફરક હોય, અને કોટીનો અર્થ કરોડ ના થાય, ટાઈપ થાય. કોટી કોટી જુદા જુદા પ્રકારના, એમ 33 પ્રકારના તામસ, રાજસ, સાત્વિક, તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, તામસ રાજસ સાત્વિક, તામસ સાત્વિક રાજસ, આવા જુદા જુદા 33 પ્રકારના 33 કોટી દેવતાઓ છે, ટાઈપના દેવતાઓ, કરોડ નહીં. ઘણી વાર આપણે 33, એક ભાઈ ભગવાન પાસે માંગવા આવ્યો ને કહ્યું, મને કોઈ એવી લાલચ નથી, હું તો સંતોષી વ્યક્તિ છું, એ 33 કરોડ દેવતાઓ એક એક રૂપિયા આપશો ને તોય ચાલશે મારે. તો માણસની તો ચતુરાઈ એવી જ છે. મૂળ વાત એ છે, દેવતા, ભગવદ વિભૂતિ, ભગવદ અવતાર, ભગવદ વ્યૂહ, 4 વ્યૂહથી ભગવાન લીલા કરે છે ને. વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને અનિરુદ્ધ, આ 4 વ્યૂહથી પૂર્ણાવતાર લીલા કરે. રામ વ્યૂહ અને ભગવાન. યસ્માત અક્ષરતી અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. ગીતાજીમાં પણ ભગવાન સમજાવે,
સેજ ગ્રંથ વાંચશું ને તો ઘણું બધું સમજમાં આવશે. તો અહીંયા જ્યારે ઇન્દ્રને એમ થયું કે હું જ સૃષ્ટિને સંચાલક છું અને મારે કારણે જ બધું ચાલે છે, પોતાને ભગવાન માનવા લાગ્યા. ત્યારે ભગવાને એમનું દમન કરવાનો વિચાર કર્યો અને એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું. જ્યારે નંદ બાબાએ બધા જ બ્રજવાસીઓને ભેગા કર્યા, નંદાલયનું આખો ચોક ભરાઈ ગયો અને ત્યારે ઉભા થઈને નંદ બાબા કહેવા લાગ્યા, બ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, વર્ષ પૂરું થવા આવ્યું અને યજ્ઞ થયો નથી, તો ઘરે જઈ બધા જ સુંદર સુંદર સામગ્રીઓ બનાવવા લાગો, જેથી ઇન્દ્ર દેવતા પ્રસન્ન થાય અને સુંદર વરસાદ કરે. કાલે જ આપણે ઇન્દ્ર યાદ કરીશું. એમ જ્યારે ઘોષણા કરી બધા જ બ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા અને વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. 7 बरस को सांवरो बोलत है तुतरा. अबा ये इंद्र कौन है? अरे लाला, तो इंद्र को नहीं जाने? वर्षा के देव है, ये वर्षा करे, घास उगे, આપણે ગોપાલકો ગાયો ઘાસ ચરે, દૂધ આપે ને આપણો નિર્વાહ ચાલે. ઇન્દ્રને કારણે તો બધું ચાલે છે.